માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું પેલું ફેશન વાળી દીકુબાની ડોશી ફેશન વાળી એ વગી તો ડાન્સ કરો છો ને એના ઉપર જ પેલો વિડીયો બનાવો છો. ના પેલું ઇન્સ્ટા છે ને ઇન્સ્ટા ઈમો તારું વાળી ને કોઈ ગમે તે ચેનલ છે ક્યાં હોય કે જ ના પોડો હાસામાં ખડેલી ગો કામ કોઈ ખરાઈ નહીં થોડી શરમ કરો એમ કહું છું. શોણ ને તારા કરા તારા ડોળા ફાઈ ફાઈ જોઈ રહ્યો છું આમ ત્યાં રસ્તામાં જતો હોય તો જોઈ તો રહીએ જ કાં અમે તો. એક પગ મોહણ ને એક પગ તો ગેસ અનવાળી ને આમ ડોળા ફાઈ જોઈ રહ્યો છે. આ તારોની બાઈડીઓ તો જોવો કે થોડી તાણ શરમ જ નહીં આવતી. અમારી શરમ આપી જોવે શરમ તારો ભા થવું તે શું કરું શું કરું તે ઓઢવાનું કર સોની માની આ રીતના ફેશન વાળી અત્યારે થઈ જાય છે. આખા ગામમાં કોઈનું નહીં ઓળખતી તારું કા ડોલા ઓઢે હું એટલે કોઈનું ના ઓળખ્યું હોય તો હું થઈ ગઈ માં. તારું ના ઓઢું કરી દઈએ તારું જે થાય કરી લેવાનું. ના ઓઢું તો કોઈ નહીં મારે શું ઓઢાડવી છે. તારું ના તમે આ તો ઓઢી કીધું વાથઈને નીકળી એટલે તમે કોઈ દેખાડતા આવ્યો હોય તાર આ મારે તો રસ્તો જ એટલે જવું તો પડે જ તું બસ તારા માય રસ્તો અમે આ જવું જ નીકળી જાય આજકાલ ને ફોન લઈને સ્ટોરી કરતી તારું ઓઢી ને ના ના પેલું ઇન્સ્ટાગ્રામ નું કીધું હવે જતું ઓઢો બોટા કોઈ ના ઓઢો તમારું જતું રહી જોવા આજ તો જઈને પેલા કેવું પડે કોની છે ખબર જઈને કેવું પડે પેલા દીકુલાની જ લાગે છે કા હવે તારા બાયરીને તો થોડું કેમ આમ શરમ કર થોડી તો ભાત આવે એનું તો ઓઢવું પડે કે ના ઓઢવું પડે જતાવા દે દીકુલાના ઘેર જ મજૂરી શું કરવી હવે મજૂરી થાય બી નહીં આટલી ઉંમરે હવે ધંધા તો હવે મળે ના કોઈ મજૂરી લઈ જાય ના શું કરવું હવે નરવા બેઠા બોકડા તોડવા પડે છે ગમના ચોપવા શું કરે હવે કંટાળ્યો ઓઢવાન કર લગાડ શરમ જેવું છે કે નહીં મન તો કોઈ શરમ નહીં કોઈનું ઓઢવાનું નહીં ના ફોટો પાડો આ ભાઈ તું જા ન કમલા મેલ્યો નેકળ તો હાય સારા થાય તો દાડો કોની ચાલે મેલ્યો હમણાં હાલ ખોટું હઈ લઈને આવી ગયો છું ગમના છો પપ્પા પાછો આમ પેલો શું કહેવાય આઈપોડ કહેવાય શું કહેવાય લઈને આવી ગયો છો કોઈ શરમ જેવું લગાડ છે નહીં અને ગમના ચોપ્પા છે ને એકલે પાછા એ પેલું શું કહેવાય આમ લઈને સેલ્ફીઓ લેતો લગાડ શરમ જેવું તો છે નહીં અને ઓઢ્યા વગર ગમના ચોપ્પાને એકલી પડે પટ દઈ તો વેત કરવો છે હવે જો તું કે ખબર છે હવે તારી જો તારોની કોઈ મર્યાદા રહી નહીં ને આમ ગજબ થઈ ગયો આજ તો ગજબ થઈ ગયો છે. એ રાજભા શું છે એવો છો હેડે છો અરે આમ જાઉં છું પેલા ઘેર હું ગજબ થયું બોલતા બોલતા જો સાથે અલે ગજબ થઈ ગયો છે આજ તો શું થયું પેલા નહીં પેલા ઝઘડો તો થયો હોત તો હું એકલો સોલ્યુશન ગામ ભેગું કઈ ના કરાવી દઉં તો પેલે નાહી ગયું નહીં એવું થયું યાર તો અતારવાની જોકે પેલી મર્યાદા વગરની પેલી હવારે પેલા મારા હેડ આવી હતી કોકરી બહેરી રસ્તા જતી હતી તે ફોન ને બોન લઈને આમ બોલતા પાડે મને આમ કે એ ડોહા શરમ કર મને ટીમ કહેતી હતી કોની હતી તમે તો ખબર નહીં પેલા દીકુલાની છે કોની છે જીગર અલે આ એ રે ને વાહ હમણાં વથઈને જઈ જઈ વો થઈ થોડી વાર થઈ મને કે લાઈ દો ફોટો પાડો ના, જા ના. કો હોટો મેલે કીધું એવું તમને લગાડ કીધું શરમ જેવું છે નહીં આ તો ગોમની આબરૂ કાઢે ને ભેગા ભેગી આપણી આબરૂ જાય જાણે અને આબરૂ એ દીકુની નહીં જાય જહજ ક હા જહજ ક જેમ ના જાય જાણે લગાર કોઈનું ઓઢવાનું નહીં કોઈ શરમ નહીં કશું નહીં હતા ને આ જોવો કે જમાનો સેવો થઈ ગયો છે જાણે આપણા એના ઘેર જઈએ જવું જ પડશે કે ના ઘેર કેવું પડશે આખા ગામની આપણું જાય છે જાણે આપડા મોટા માણસ થી એટલે કેવું તો પડે જ કે એવું જ પડશે કે તાને આજકાલની કીધું મને પાછી કી ડોહા તારું પગ એક મોહણી આમ છે પાછો એમ કહેતી જ મને હા ઓવા મને કે લાય ફોટો પાડીએ એવું કહેતી જ ના હોય એની શરમ ના આવે કે ભાત તો ના આ બધું બોલાય અને એવું કોઈ કે? આઈને પેલું આમ સેલ્ફી કે છે ઓવા ભાઈ આટલા આગળ selfie. આય. ફોન તો હાથમાંથી મેકતી જ નહીં ઓવા એવું જ કરે છે ફોન તો હાથમાં જ રાખે છે ઓવા આમ ઘેર કરું જઈએ તેમ ને. કરું જીગર હું ફેંકતી હોય છે આખો દાડો આપણે એના ઘેર જઈએ આજ તો જઈએ ને કહેતા આઈએ હેડ શું કેવું છે ઓવા આ આમ તો હું આબરૂ ઈકણ કાઢે. હેડો તો ગાય ગા હા તાણ આજ તો જઈને વર્ગુ પેલા દીકુલાન તાર મેં કીધું કોઈ ઝઘડો બગડો થયો શકું ના એવું ઝઘડો થયો હોત તો ગોમ ના ભેગું કરત એવું છે એમ તાણ તો આપડે જીએ ના ઘેર દીકુ ના બરોબર ઓવા જવું તો પડશે જ કા અને કેવું પડશે કે ભાઈ થોડું સમજાય કારણ મર્યાદા હોય થોડી હા ઘરના બહાર આવીને ના કાઢી દેવાની હોય કે ભાઈ તું તાર ફરજી ફાવે છે એમ કારણ બેરો બધો ને હોય વાત કરી છે એને એકલા ને આપણા છોકરા નહીં બહેરો કારણ કારણ આ તો એને એકલા નવે નું એમ કરે છે જીએ હેળો
એના ઘેર હટજો. લેવડો. થોડી મર્યાદા તો હજી તો કે અત્યારના જમાના ચાંદી રહે સાલ લેવા એકર ચા ના આવશે હમણાં હજી તો કોમય કેટલું છે હા થાકી ગઈ ડોહા જોરદાર તું જોત બોલ ભાઈ સાહેબ કેમ ના લાઈ ડોહા વાત કહું હા જઈ તો સાલ લેવા થઈ પણ 4 વાગવા બેઠી ને ઓહ. એવો સાપ આડો આવ્યો હા તાણ કરતો રહી ગયો હારું તું તને કહેર્યો નહીં રે આ તારું તાનું તે હું તો અમુક નહીં બાજીને કે સાલ હાથ પર થઈ છે ને તો માથું ઓછા માથી ઘેર વધારું બધું નખવું પડશે એ હારું કર્યું તને આવતી રે તારું નકર હાથ કેરો તો હું અમાર રોટલા કોણ ખવડાવત પાછા તારું કે તમારું શબ્દ આવી મોજ ઈ મોજ એટલા આવતી તાનું, રહી. હા. તારું હા તારું હું રોટલા બોટલા કરું હો હા રોટલા બોટલા કરતા નો એ હારું પેલો ફૂલેવાનું શાક બનાવજે એ હા ડોહા હા હા અને મરતું તો નહીં મરતો એ મરથમ બધું પડી આમ હોય એ હારે તળું હો ડોશી તો હારી છે બચારી આખા ગામમાં કોઈને ડોશી એવી નહીં મી શીખર ભગવાન તારું તમારે હારું થજો બધાની હારું થજો મને ડોશી હારી હાલી છે ભગવાનને શીખર પેલા ધનામાં શીખર હું પૂંજ્યું તું ત્યાં ધનામાં ડોશી હારી મળી છે તાને આવી ડોશી તો કોઈને નહીં ગામમાં પાછી તાને રોટલા ખવડાવીને ખવડાવો કમ્પ્લીટ ટાઈમસર ખેતરને કામ કરો ઘરનું કામ કરો તાણે અને ડોહી આવી બે રોધવા દે અમે રોધા બોધા એટલે ખાઈએ અને પછી રાહ તો ખેતરમાં બે ત્રણ ઘાસ સાલ લેવા જઈએ એટલે હું હાફની વાળ રાખી રહું અને રે સાળ વાઢ તાણે મારા ડોશીને બેસાડી વાગે તો કેરો તો પાછું અમુક શું કારણ મારે હાથે રોટલા કરવા પડે તો તાણે હા કોઈ શાક અસર બનાવ્યું તું ફૂલે બને મરસો આવા તળેમાં ખાવાની મજા આવી જાય પેટ ભરી ખાધું હોત તો હારું બનાવ્યું હા ખવાય કે ચોળી હા સારું. તાનું સારું બનાવ્યું તું ખાવાનું તો તે ડોહ હું ખાવું હા હું જઉં તને પાત્રો સાલ લેતા આવું ના ડોચી રાજા તડકો કેટલો છે ધોધ ખરા એ તો હું વાંધો તડકો કોઈ વાંધો નહીં સોલે સોલો વાઢ્યો ને એવું કરે જેવું ના ના તારું. તબ હા પછી કરે હા તો ના ડોહા તડકાનો થાપ જતો રહે હે હું વાટતા આવું આ મારા ડોહો ખુશી મરી જઈ ના ડોચી મિલા ભંગા તો હેડતા ના ના હોય ના ડોહા ચોક તમારે અટક બટક આજ માં જવું ના તારું હા તો પણ હવે તને કે છે રોટલા કોણ ખવડાવે છે પાછો ડોચી મોનતી નહીં એક તો થઈ જાય કડક પતુડી થઈ લ્યા તાઈને રા ના થવા તો પાછું મારે શું કરવાનું તાર રોટલા કોણ ખવડાવો તાને પાછું સંસ્કાર જેવું તો છે નહીં ના રે. શું સંસ્કાર જેવું નહીં આ તો જો દાડો દીવા જેવા કેવા ઊંઘ્યા ઊંઘ્યા છે. છે અને વાં તો શિયાળામાં દાડો હા? કુંકુતરા જેવા ઊંઘ્યા છે. એ કુંભકરણ ઉઠ. એ આવું જા અલે આ તું ઊંઘી રહ્યો છે ઘેર તાને કાણે ચાલ માથકો ઘણા દાડે આ બાજુ આબુ પડે ઘણા દાડે જમું થયું તો તારા ડોશીના લીધે આપવું પડ્યું છે ઘેર આજ તારા. મારી ડોશી ને હું તમારું લઈ ખાધું છે તમારે આપવું પડે કોઈ મારા ઘેર. સંસ્કાર જેવું મેક્યું જ નહીં ને મોય ચમ? તારે મારા ડોશીમાં સંસ્કાર જેટલા તમારા ડોશીઓમાં સંસ્કાર નહીં તાનો અલે કોઈ સંસ્કાર જેવા આલો કોક તો આમ હરખું રહે ગામમાં. મને હું કેવું ગામમાં કોઈનું ડોહોનું ઓઢતી નહીં. હા તને હું ખબર મારી ડોશી તો કમ્પ્લેટ ઓઢે જેનું છોકરો તો ઓઢીને અડી જાય ને એટલા બે સંસ્કાર હું જોપા બેહી રહ્યો તો તાર ડોશી આવી પેલા ડોહા ફોટો પાડું. હમણાં અલે ફોટો પછી પાડવા લે અલે ફોન છે ના પહાડ ઉભું થા, ઉભું થા, હું ઉભું થા. કીધા? અલે સર અલે ફોન છે તને ખબર નહીં. અરે મારા ડોશી પાસે ફોન જ ના આવે ને તમે ઉભા થજો પેલા ઉભા થો અલે આ મોને નહીં. ના મોને એની બાને રૂબરૂ મનાવવું જ પડશે કે આખું બતાવવું પડશે ના હોય તું મોને લઈને આવા બોલાય ડોશીને બોલાય તું. બોલાય ડોશી ડોશી માં તો સાલ લેવા દે હેતરમાં એ તમ દઈ દે હા હોય તો ટેબા વાળો અને હવારે તો તને ચાર લીધા ગણાવતી હતી એ તો હા પાડે તેટલો આવતી રહ્યું કચ્ચું હાફ બાપ ના આવ્યું અત્યારે હાફ જો પેલો આવતા લાયા છે ને, ફોન છે ને આ પાણી આખો દાડો ફોનમાં જવામાં કરતી હોય છે હોય જ ના ના ડોશી પાન એને છોપો પાડતા ને યાદ ફોન જોતી લાવે લે બોલાય કે પણ ડોશી બોલાય કે હાલ પણ ડોશી હેતરમાં ગઈ તો હાલ જોતી ભાઈ હાર તો મને ઓમ બતાવ કઈ ભારતી ત્યાં મને કે હું કે ભાઈ ખબર છે ઠીક કે હું જોઈ રહ્યો ડોહા એક પગ કે મોહણી આમ છે એવું કે પાછી મને તો તમે કોક કીધું તો જ ડોશી કે મારે ના ડોશી સંસ્કાર જેવી છે ને કોઈને બોલા જ ના એવું કશું અમે કીધું જ નહીં ને અમે કાલે એમ કીધું કે શું થઈને આજ એટલી વારમાં તો આમ કઈ મને કે હું કરો ડોહા
આમ એક પગ મહાણી આમ છે ને હું ડોળા ફાડીને જોઈ લેતું ને એવું બધું કહેતી હતી ને તમે ફોન પણ ફેરતી હતી ને કીધું. પેલું રીલો મિલો આમ કરીને જોતી હતી ગાય ગા પણ એના પણ ફોન નથી જોતી તો હવે હાથમાં એમના મોમાં કરશે મોહન ખડ બનાવશે અરે. ખંડતી હા આમ એમને મોના નહીં હવે નહીં મને અને તારે આપણા ઘેર આવે છે એટલે ડોસી કે છે ઘેર નહીં તમે કયો આખું કે મને પેલા ફોટો બોટો મારવા મને કીધું ને કીધું કીધું મને કે ડો ફોટો પાડો વાહ કે બે આવો ફોટો પાડો અને તો અને તમે ગામના એમના જોપા કોકના ઘર ભગાવશો તમે સૂતો લેવડો છો બે જણા રે હું આટલી ઉંમરે હું શીખાલ્યો તમે તમે ડખલા કરાય છે આટલી ઉંમરે બીજું કોઈ ડોસી નહીં આલા મારો એક ના એક ડોસી થાય મેં જતી રહા તો પછી મોહ કર્યો પણ રોટી એકના એક ખાવાનું છે, હું મારે છે રીતા અમારી શી બેસી તાણે પણ તમારે તો છે પણ તમારે ઘેર છે પણ અમારું કા હરિયો કરવા હું લેવાય આ દેવા શરમ વગરની છે તમારી એનું ઓઢવાનું બોટવાનું કેવું પડે થોડી મર્યાદા જોવો ના શરમ તો હોય જ. તાણી કશું શરમ જેવું ના, સાથ ના. નહીં દીકુબા જેના છોકરું હોય ને એને વઢીને એડી દે એટલાનો સંસ્કાર છે મારી ડોશીમાં તો અને હું સંસ્કાર વાળો ડોશીમાં અમે રૂબરૂ જોયેલું છે એટલે અમને ખબર જ હોય જોયા ના આપડે સાપડું બધું નતું આપ્યું જોયું. તો. પણ નહીં માનતા ને લેવડો લઈ જઈને આવે તો રૂબરૂ જે છે તમે છે કહેજો. લઈ જા. તો ટેબલ વાળા આ લે. લેવડો ટેબા વાળા તમે પેલો હેલો હેલો લે આવો. અનુભવ પેલા ભાઈ લાકડી લઈ લઉં હમ માજી તો કહેતા લાકડી લઈ લઉં હા હું કહું છું તો ભાઈ હા. હા જો મારી ડોશીને તો કશું વાંક નહીં હોય ને ઓવા વાહ આ લાકડી તમારો ભોડો અલે કશું વાંધો નહીં તું તારે હેડ. તાને તારી ડોશીમાં વખ તાણે હા તો બધું શું કરે તું અમે કૂટી નાખ્યું એનું પણ હોય જ ના મારી ડોશીમાં વાંક તો લગાડે ના હોય ને હા, હળો, જોવા હળો. હળો એ તમ. છે હેતમ સાહેબ સાર લે ખબર પડશે ને જેવા હસ્તક ફોટા આવ્યા ખેતરોમાં ઘેર તો ડોહો પાડી જાય તાને આમાં મોબાઈલ બધું લઈ લે ફોડી કાઢે હતો હવે અસલ ફોટા આવ્યો ને ફોટા પાડવા બેઠા બેઠા સ્પેશિયલ ખેતરમાં આબુ પડે ફોટા પાડવા માટે તો તારું ઘેર તો પડાય ના નકો વળી એક તો પેલી બેહો આવી અને પાહો વળી માં ડોહલું તાણું આ તો કહેવાય નહીં ડોહલાને ફોન ફોટા પાડવા લાવે આ તો સાન તાર ડોશી તાને કે સાલ લેવા આવું છું તાનું મન તો કઈ ના ઘેર છે મોનતો નહીં માનતો નહીં અમે આખા ગામમાં અમને ખબર હોય ભાઈ હું થાય છે હું નહીં થતું એ બધી અમને ખબર હોય તારી ડોશી છે કે બીજા કોઈ નહીં હજી જોઈ લેજે અર્ચિતા ખેતર મારું છે એટલે તારું એ તરતા ને ઓહો જોઈ લે અર્ચિતા તારી જ ડોશી છે ને કોણ છે કે નહીં હાથમાં ફોન તો શિખર કથી લાવી છે મોટો આવડો મોટો શિખર ફોન છે લાવી લે હવે તો માનતા જ નતા તાને અમને તો આમ પટાવા એમ કરતા હતા કે તમને લાકડીઓ મેં કોઈ નામ કરી દઉં તાને બોલો છે સાહેબ ઉભા હું આવું આપ નહીં ચાલો ભાગ અમાય આ છે લાવી તું આ તો આપણો પેલો પગાર નતો એમ કોનો પગાર આપણે ડેરી દૂધ નો એ મોથી હું વળી કહું ઘેર બે હવે કંટાળ આવતો તો મેં કહું લઈએ દે દે ઓય આ બધા છે નાટક કરવાના આવી છે ફોન પણ છે લાવવાના આવતા રા આ જોતી હતી પેલું આમ ઇન્સ્ટા જોતી હતી એ સ્ટા બિસ્ટા બધું ના દેવાનું હોય આટલી અમારે આ બે સમાસ ડોબા આ બે હક તને ખબર અને અરે આપણો નિંદાથી ક્યાંથી ઓળખો તો કા ઓળખે છે? ઓળખ્યા હું ભાવ ઓળખ્યા તારે તો કહેતા ભાવ ઓળખ્યા તો મને અને ઓઢી નાખી છે પાછું કે જિંદગીમાં કદી નહીં ઓઢું વાહ એમ કહેતી જ પાછી એમ કે છે તેમાં ક્ષેત્રમાં એટલે ઓઢું તો પડે જ કે તાન બા અને ઘેર નહીં ઓઢવાનો હું તો આખો દાડે ઓઢું તો આખું માથાથી પડેલું હોય જ ના મારો આ કે આશી વાત તો અભર પેલા આવું કીધા રહ્યા હા પેલા ચોપા ફોટો પાડતી હતી ને મારો એ તો હા પાડે તો કે ઈ મો નાઠી હતી મો ઓઢ્યા વગર કીધું ઓઢવાન રાખતે કે નહીં ઓઢું કે હા પાડે તો ભાઈ મો ફાળ પી જતી મો નાઠી હતી જોજે કેવું કે છે ભાઈ જેટલું જુઠ્ઠું બોલા છે તાણી થોડું માપમાં બોલજો સારું તમે થોડું સમજાવતા નહીં નું મો ઘેર આપવું પડ્યું તું ઓને તો આબરૂ નું વેણ કહી નાખ્યું તાનો મું ખાલી ખડો તાનું મેં કીધું મારે ડોસી હાડી છે આ તો આ તો પછી ઓઢી નાખી દો હમ નહીં પેલી એ લે તારે પેલો ડેરી નો બેનો પગાર આવે એ ઘેર રાખવાનો કોઈ ડફાકા લાવવાના આવી છે તાને ખાલી ખોલો ડફાકો લાવીને આમ કરાર થાય શિકાર છતી લાવી છે તાને ડફાકા લાઈ લાઈને તો બીજાને ખવાડ છે હા ભાઈ હેડા સા મેલું સા કોઈ ચા નહીં પીવો તારો પેલો ફોન ઓન કરજે આ તો જોવા લાઈડું હા પેલું ઇન્સ્ટા એ બેસતા નહીં દઉં લાઈ ફોન માં પણ અરે હા મારે જોવા ના તો ના, ફોટા લાય. પાડવાના છું ના તું ફોન લાય તો હા લોકો મને ફોન એ તો હા લોકો આ તો હા હા, હા હા, હા.
ના ના લડો મેં તો ચોથી આડો હા મારજો ને થોડીક શરમ. હા હવે નહીં મેલું કદી અરે શરમ જ નહીં તને ના ના ડોહા અમુ હવે લે. ફોન લઈ લે માર ફોન લઈ લે ફોન તાને. એવો તમે તાર ના ના આ રે આ લડો મેં અમુ કો ડોહા હાચી આતો થોડી મર્યાદા જો એટલે હાથા હતા આપણે સંપામાં એ લડાયા હતા પેલા ખેમીમાં લડાયા હતા કશું લડાતા નહીં થોડી મર્યાદામાં રહેતી હોય તો તારું જબ્બર લડવા છું ના ના લડવાનું નહીં હાથા તો પૈસા એકથી દોસ્તો કાઢી મેલ્યું એટલે વાકણ અહીં લડવા કરું છું ના ના કોઈ ગામમાં ટાઈમ આબરૂ પાસ તો જેવું છે કરી જ દો નહીં કશું તાણે એનો ઘેર આવીને મારા આપણા ઘેર આવીને બેહી રહ્યા હતા પણ તારા આ બધા નાટક કરવાનું શું આવી છે હા પણ ડોહા મને ટાઈમ જતો નતો કો તે કીધું લાવ ફોટા બેસાડ પાડું ટાઈમ ના થાય કોને પેલી બેહોન ગમાણીએ ખોતરીએ મને ટાઈમ થાય બેહોન જુઓ વેણો તોય ટાઈમ થાય લીખો વેણો તોય ટાઈમ થાય અને અત્યારે પાછો હેતરમાં આવ્યા છે ને ફોન લઈને બેઠો તો આ મોના ના હાર્યો ભાઈ હા મોના ના કેવું હતી ને એ રીતે પાછો આપણને કેવી ધમકી આલતો કે નહીં હોય તો કે આવવાનું તારે નહીં આવવાનું નહીં આ કોઈ આબરૂ જેવું હોય કે નહીં ગામમાં મેં કીધું મારા ડોશી સંસ્કારી પડે તું તો આ તાવમાં આવા સંસ્કાર છે આ તો અમે હોય આયા તમે અંગાત છો તાણું ઓઢ્યું છે તાણે. ના તો કશું હોતું નહીં પાછી જેવું તેવું બોલાવી છે કોમું નામું બોલે છે અમુન અમુલ બોલે છે જો તો હજી તો તમે શું તો આવું કરો તને અમુન નહીં બોલે ને આપડે પાછળ બોલવાનું કે આવું તો પડે તો ભાત આઈએ નકા લાકડે અરે એ પડી બધી ઠેઠાઈ આમાં ચીકા છોટી ઠેઠાઈ આવી લાવી ગઈ હવે. દેવાનું લે કરો. તારા વગર શું પડી રહ્યા, માં? જા, તારા વગર શું પડી રહ્યા? વળી. તાના. સંસ્કાર વાળી થોડી લાંબી પડે કે તાણી લે ભાઈ મારા યાર મેં કીધું સંસ્કાર હારા છે આ લાઈ છે તો કાઈપોટ તમે તો કીધું નહીં ઘેર તો શોથી લાવી છે આવું યાર? કીધું નહીં તમારે તમે કહો મને તો ખબર નહીં આ સોપો છે આવવાને અમારી આવો તો ના આવું ને. પડતી કોઈ. તાના આ તો અત્યારનો નહીં છોકરો બધો ફેશન વાળો નીકળ્યો હા બધું જોવામાં આ ફોન આવા ફોન ઇડિયા ફોન શું આવ દેખા અસલ દેખા લે હું તો મોય દેખવા તો ખરા જ કહો હા એટલા તો રહ્યો ઓલા આ તો બોટા બોટા હવે તમે રાખો એ રહ્યો ના પાછો લેવાનો પૈસા એટલા ઘેર હટાઈનું ના આવે વાહ. તાણ. આવી છે એ મહિનાનું હટાઈનું આવે તાણ છે ને ફાકા લાવવાને આવતી નહીં હવે જઈ સંસ્કાર વગરની હતી બરોબર જઈ એમ એ તો જાય તો એના બાપાના એ તું તાર હું તો કહું છું આવતી જ નહીં ઈ નહીં રજે હવ તાન ના લેતા આવજો પણ થોડા સંસ્કાર આલજો હવ બીજું તો અમે શું કરીએ નકતા એ બધા મન જાવ આયા તા તો બે જણા